રાધનપુરના નર્સરી વિસ્તારમાં 15 દિવસથી વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અહીં રહેતા 50 જેટલા પરિવારોને જીવન જીવવું પણ મુશ્કેલ બન્યું છે। તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તેમ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। વરસાદી પાણી અને તળાવના વધારાના પાણીના નિકાલ માટે ગટરની કામગીરી ગત વર્ષથી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે। હજુ સુધી આ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી। ઉપરાંત પાણીના નિકાલ માટે આ વિસ્તારના નગરસેવકે પ્રાંત અધિકારીને રજૂઆત પણ કરી છે, પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસર આ બાબતે આંખ આડા કાન કરતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। નગરપાલિકાને અમારી વિનંતી છે કે રાધનપુરની અંદરમાં નર્સરી બાગ બાબોતેન રસ્તા એના જોડમાં કેનાલ પડે છે, એના પાછળ માધવ સિટીમાં બરાબર એમાં અત્યારે 2 ફૂટ ઘરામાં પાણી ભરાઈ ગયું છે બરાબર। અમારી કોઈ વિનંતી છે, કોઈ સાંભળતું નથી નગરપાલિકાવાળા, અને અમારી સાહ સાકર કોઈ આપતા નથી બરાબર। તે અમારી એક સાહ સાકર આપો અને લઈ કરી અને કંઈક તમે જોવા આવો, કંઈક તપાસ કરો કે આ કેટલો પાણીમાં બેઠા છીએ બરાબર ભાઈ। તે અમારી નગરપાલિકાને વિનંતી છે, જાય છીએ તો કોઈ સાંભળતા નથી। તે આવી કરી અને તમે 5 જણા આવી કરીને તમે ઓફિસર જુઓ। અમારા ઘરમાં પાણી બહુ ભરાઈ ગયું છે, કોઈ સરકાર સાંભળતું નથી। નગરપાલિકા અમે રાડ કરીને જઈએ છીએ તોય કોઈ નથી સાંભળતું। અમારા નાના નાના છોકરા હે, મારે 6 છોકરીઓ નાની છે, બીજો એક છોકરો છે, 7 છોકરા હે। અમે કેટલી વારના નગરપાલિકામાં આવ્યા પણ અમારું કોઈ નથી સાંભળતા। તે સરકાર કોઈ અમારી સહાયતા કરો। અમારે કોઈ ખાવા પીવાનું એરું ચાદરનું અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું છે, કોઈ સહાય નથી દેતા।